મોંઘા મોંઘા માતમ અજમલ ઘેર બીજના રામદેવીર બાપાની વાણી છે. સીતાજી પૂછે શ્રી રામને કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાથ. એ નાથ ઈ ધણી રામદેવજી મહારાજની વાણી. ભક્તિ કરો તો અરભુ અગમ ભેદ જાણજો ને કવિ વચનમાં હાલો. ધર્મ જૂનો અરભુ આ તો નિજાર પંથ આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ઈ પણ બાપા રામદેવજી મહારાજની વાણી છે. આ 24 ફરમાન છે બાપાના, 24 વાણી છે બાપાની, અને 24 પૂરણ કહેવાય વાલા. આપણે ધણી રામદેવજી મહારાજને પૂરણ પુરુષોત્તમ કહીએ. પૂરણ ભગવાન છે, જ્યોતિ સ્વરૂપ છે બાપા. ચોવીસ પ્રમાણમાં છે. હરભુજીને આ બધા ભજનો સંભળાવેલા છે. ભજનો હરભુજીને એનો મહિમા જાણ્યા જેવો છે. બાપા સમાદેશ થયા ને તો માસી ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. છેલ્લે રંજ રહી ગયો. ઓહો, ભગવાન મારથી જુદા પડી ગયા અને હું ઓળખી ન શક્યો. સમાજને બથ ભરી ગયા. અતિ રુદન કરે છે, અતિ રુદન કરે છે. બધાએ દરબાર ગઢમાં વહી ગયા પણ સમાધિને હરભુજી મુકતા નથી. અન્ન પાણી છોડી દીધા, સમાધિને બધ ભરીને બેસી ગયા. રાત પડી, મધરાત થઈ અને બાપા સમાધિમાંથી પ્રગટ થયા પાછા. હરભુજી ભાઈ જ એમના હાથ ફેરો માથે, ભાઈ કાંઈ ચિંતા કરો માં, હું તમારી ભેગો છું. હું ક્યાં ગયો છું? હજી ખાલી પડદે જ છું. અને રાત્રિની એક વાણી સંભળાવે કાયમ માટે. પૂછો કોઈ પૂરા પંડિતોને, પૂછો ભૈક સન્યાસીને, આ નિજરા ગુરુ કોણ છે? એવી એક પછી એક વાણી 24 રાત લગી હરભુજીના બધા ભજનો સંભળાવેલા છે. અને 24મી રાતે હરભુજી નિર્વાણ પહોંચે છે. પછી હરભુજી સંભળાવીએ છે. એક વાણી, છેલ્લી વાણી કે જે સમયમાં આપણે હાલ્યા જાય છે એની આપણને ઝાંખી થાય છે કે બાપાના શબ્દો છે. સવાન 2020 ધર્મ થાપશું. વહી ગયો 2020 વાળા, અને ધર્મ પણ થપાઈ ગયો. ધર્મ થપાઈ ગયો. ક્યાં થપાણો? આ તો બધું હતું. દેવળ હતા, સનાતન ધર્મ હતો, ભગવાનની અવતાર લીલા હતી, બધું હતું. શાસ્ત્રો હતા, પુરાણ હતા, વેદ હતા, બધું હતું. હૃદયથી માનતા નહીં ને આપણે. તકલીફ એ હતી આપણે ધારણ ન કરતા ધર્મને. આ સંવત 2020 ગયું ને કોરોના માથે 2 વર્ષ ગયા વાલા. હૃદયથી માનવા માંડ્યા, હૃદયથી. હો હે નાથ, હે ધણી, હે ભગવતી, હે માં, હે દાદા, જેને જેને માનતા હતા એને માનતા થઈ ગયા બધા. એટલે ધર્મ ક્યાં થપાણો ખબર? હૃદયમાં થપાણો, અહીંયા નહોતો. બાકી તો ધર્મ છે જ, પણ હૃદયથી માનતા ને માયાની ભગવતી માની એવી જંજાળ છે ને એવી એની માયા જાળ ફેલાવી છે કે માણસો આંધળા ભીત થઈ ગયા. નકરું માયા વાહે ધોડે જો. અને માનસિકતા એવી પકડાઈ ગઈ છે કે ખોટું કર્યું તો વધારે મળે, વધારે ખોટામાં વળી ગયા. બોલો, માનસિકતા એવી પકડાઈ ગયો. નકર તો હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય અને હકનો આનો આવે તો ઉલટાની બરકત જાય. ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. કહે ગોવિંદરામ પિતા હરીથી રહીએ, હકનું લઈએ ને હકનું દઈએ. આપણા ભક્તો ને આપણા વડીલો તો આવા હતા. મહેનતનું ખાતા, મહેનતનું લેતા. કોઈનું અનહકનો આનો ન લે, ગાંઠનું પોતાનું દઈ દે. સાખીમાં મહાત્મા તુલસીદાસજીએ કીધું છે, પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમા, ઇતના કિએ નામ હરી ના મિલે તો તુલસીદાસ કે મેં જમાન, હું જામીન પડી જાઉં. એકાદી વસ્તુ પાલન ભગવાન તમને ન મળે. ઈ હૃદયમાં ધર્મ નતો અને બધા માનતા થઈ ગયા. ભય લાગ્યો ને, ભય વિનાની ભક્તિ નહીં. બીક આવી ગઈ, મરી જાવ. ભય આવ્યો ને પછી માનતા થઈ ગયા.
જેને જેને માનતા, કોઈ હનુમાન દાદાની માનતા કરી, કોઈ ભોળાનાથની માનતા કરી, કોઈ રામદેવજીની માનતા કરી, ભગવાન રામને માનવા માંડ્યા. ત્યાં તો દેવળ બીનું અયોધ્યામાં બાપાની સ્થાપના થઈ ગઈ. ન્યા હોતા એ સમયમાં જ થઈ. એમ સવાન 2020 ધર્મ સ્થાપશું, પછી ધરશું કલ્કી અવતાર. બાપાનું પાછળ ભગવાનનું વિરાટ રૂપ છે ને, એની પાછળ કલ્કી અવતાર ભગવાનનો છે. જયાભાઈ, આદિ લગી ભગવાનના જે અવતાર થયા, કોઈ 12 કળા, કોઈ 16 કળા, એમ અવતાર થયા, પણ 64 કળાનો કોઈ અવતાર નથી. આ હવે જે અવતાર છે 64 કળા અવતાર છે. પુરાણ પરસોત્તમ આખો ભગવાન વિષ્ણુ નારાયણ આખું વૈકુંઠ અહીં આવી પડશે. અને આમાં કોણ એ અગાઉ આવી ગયા છે તૈયારી કરવા માટે, અને હમિયા તો કરવા પડશે ને. વરાજો બનીને આવવાના ભગવાન, વરાજો બની કલ્કી ના હાથો ઓતર દિશાથી સાહેબો આવશે. એ દિશાથી મારો નાથ આવવાના છે, કલ્કી રૂપે આવવાના છે. માં મેઘા એટલે માં વૈષ્ણવ દેવી, માં વૈષ્ણવ દેવી છે, એ જ માં મેઘા બનવાના છે. અને એની તૈયારી છે આ બધી. અહીં ખુશાલ બાપાએ આવું ધામ બનાવ્યું છે. એનું કારણ શું? અહીંયા ધણીનું આગમન થવાનું છે. અને 33 કોટી આત્માઓ આવવાના છે, 33 કોટી દેવતાઓ આવવાના છે. એને માટે તો બધું ટૂંકવું પડે. અમે તો એની તૈયારી છે આ બધી જગ્યાઓ, અણક્ષેત્રો, ભજનો, ભોજન. અને હવે ઉધાર છે ગુજરાતનો. હવે જે અવતાર લીલા છે સ્પેશિયલ ગુજરાત માટે, ખાસ ગુજરાત માટે. અને આ જતી સતી સુરાવો જે 12 કરોડનો ઉધાર નથી થયો, એ અહીંયા ગુજરાતમાં છે. કોઈ જતી રૂપે છે, કોઈ સતી રૂપે છે, કોઈ ભગત રૂપે છે, કોઈ સંત રૂપે છે, કોઈ દાતારો છે. આ બધા એના ભક્તો છે. અને તૈયારી કરે છે. અને એ તૈયારીમાં બધા આપણે હાજર છીએ. મહાપુરુષો રાત દિવસ મહેનત કરે છે. આપણે ખાલી એક જ પોર આ ધર્મની જગ્યામાં એક જ પોર ધ્યાન દેવાનું છે. બાકી અહીંયા સુંદર બાપુ, મને નામ બાપુનું આજ આવ્યું કમલેશભાઈ, ખાલી બાપુ કહેતો બસ. પણ મેં ભાઈને પૂછ્યું બાપાનું નામ તો મને કયું જરા. હું તો આપણે શું કે સંતના દર્શનથી કાંઈક નામ તો હવે મહાપુરુષ એટલે નામ એનું ઈ મોટું ને એ નામ લઈને બેઠા છે. જેનું નામ જપવું છે ને એ નામ લઈને પોતે બેઠા છે. એટલે એ નામથી એને આપણે મહાપુરુષ તરીકે ઓળખી શકીએ એવા સુંદર બાપુ આપણા. અને ખુશાલ બાપા, એમની આ પાવન ભૂમિ, એમનો આખો આ સતની વેલ છે આખી. એની આમાં અનેક ફળો હજી લાગવાના છે. ધણી રામદેવજી મહારાજને યાદ કરી પછી ધીમે ધીમે જયાભાઈને કહી આજે 11 છે 2 ભજન સંભળાવજો. અમારે નંદલાલભાઈના લાડીલા કુંવરો, અને નંદલાલભાઈ એટલે અમારે નંદના લાલા જ હતા. એવું જેનું જીવન, માયાળું જીવન, એવું દાતારી જીવન. જ્યાં જ્યાં આવે ત્યાં પાછું વળી ન જોયો. મેં જોયેલું છે નજરે, મારી નજરે વાળા પાછું વળી ન જોવે એવા નંદલાલભાઈ, એમને આજે યાદ કરવા પડે આપણે. એમ ધણીનું આજે છેલ્લો દિવસ એટલે 11 બાપાએ વિદાય લીધી હતી ને 800 વર્ષ થયા, 750 800 વર્ષ થયા. પણ ધણી આપણી વચ્ચે છે. ત્યારે હાલમાં ખુશાલ બાપાના રામા પીરો, ખુશાલ બાપાના રામા અમુક ભક્તિ કરીને ભગવાન આપણો બની ગયો. સાળંગપુરના હનુમાન પણ સ્વામીજીએ ભક્તિ એવી કરી ને, દાદો એને હાજર હાજર થઈ ગયા હો. દાંત કાઢવા માંડ્યા, દાંત કાઢવા માંડ્યા. આમને શું બેઠા છો? મોં ચડાવીને શું બેઠા છો? કોઈ દાંત તો કાઢ્યા ને તમે. મૂર્તિ દાંત કાઢે વાલા, મૂર્તિ દાંત. આ ભક્તિનો મહિમા. એમ જે ભગવાનને આપણે હૃદયથી માનવા માંડીને એ ભગવાન આપણો પસંદ. આમ જો ને તો ગેડિયાનો ઠાકર, બોલો ગેડિયાનો ઠાકર, ગેડિયા ધામનો ઠાકર કહેવાય. ઠાકર તો બધાય ના છે ને, પણ ગેડિયા ધામનો ઠાકર, દુધરેજનો ઠાકર. એવા ઘણીને ફેરથી યાદ કરી અને કઈક બધાને સદબુદ્ધિ આપે. આનાથી બધું સારું થઈ જાય કમલેશભાઈ. ખાલી સદબુદ્ધિ માનવમાં આવી જાય ને તો માનવનું કલ્યાણ થઈ જાય.
બુદ્ધિ હોય બધા એમાં પણ કપટ બુદ્ધિ, છલ બુદ્ધિ, પ્રપંચ બુદ્ધિ, એ બુદ્ધિ આપણે શું કરવી? આપણે તો સદબુદ્ધિ હોય. બાપાને જેમ કુશલ બાપાને કેમ સદબુદ્ધિ આવી તો જો એ ધામ બની ગયું, ધામ. તો ધનવાને ઘણાય છે, બળવાને ઘણાય છે, પણ એમાં બુદ્ધિ ન હોય તો એ આ વસ્તુનો ધારણ કરે, આ વસ્તુને સમજી ન શકે. પૂજીએ રાતી ઓઢી કોઢ મટાડશે, સાજા કરે વાલો શરીર. ઓઢી કોઢ મટાડશે, સાજા કરે શરીર. કરીએ ધૂપેડો લઈ જવું અમર દેવના દીવા પડે. ધણી રામ દે જ્યોત સ્વરૂપ. એમ છેલ્લો પોર 1100નો દિવસ. બાપાનો જન્મ ભાદરવા સુદ બીજ છે. જન્મ દિવસ ભાદરવા સુદ બીજ, સમાધિ દિવસ દસમ 11 નોમ દસમ 11. ડાલીબાઈ ભેગા ઘણા નિજારી, ઘણા સંતો ભક્તો બાપા ભેગા માણસ, એમનો પણ મહિમા છે. બાટી હરજી કે છે પીરની તો સમાધિ રે ગલાઈ, પીરજીની સમાધિ ગલાઈ રે, એ તમે રોકી